રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે અચૂક રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસમાં અગાઉના વર્ષોમાં પોસ્ટ ઓફિસની બહાર મંડપ લગાડવામાં આવતા હતા અને ત્યાં પોસ્ટ લેવા માટે 5 થી 6 કાઉન્ટર રાખવામાં આવતા હતા, પરંતુ હવે એ દિવસો પૂરા થઈ ગયા છે। ત્યારે હવે રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત છે અને વિદેશ રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસની અંદર જ અલગ વ્યવસ્થા કરી છે, જ્યાં ભીડ જામી પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા વિશેષ કવર સાથે સુવિધા આપવામાં આવી રહી છે। આ માટે પોસ્ટ ઓફિસમાં રાખડીઓ મોકલવા માટે કાઉન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તારીખ 19મી ઓગસ્ટ સોમવારે આવશે। વિદેશમાં વસવાટ કરતા ભાઈઓને નિયત સમયે રાખડી મળી જાય એ માટે તેમની બહેન સતત ચિંતિત હોય છે, પરંતુ પોસ્ટ વિભાગ દ્વારા ગત આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે। હાલમાં છેલ્લા 1 મહિનાથી રક્ષાબંધનની તૈયારી રૂપે લોકો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે અને દરેક બહેનો પોતાના ભાઈઓને સગા સંબંધીને રાખડી પોસ્ટ ઓફિસ પર મોકલી રહ્યા છે। છેલ્લા 1 મહિનામાં આપણે વાત કરીએ તો લગભગ અમારી પાસે 5000 જેવા રાખી કવર્સ આવ્યા હતા, તે બધા સેલ થઈ ગયા છે। આ ઉપરાંત પોસ્ટ કાર્ડના જે કવર હોય એ 60000 જેટલા સેલ થઈ ગયા છે। આ ઉપરાંત જે એવરેજ અમારે પહેલાં જે બુકિંગ થતું હતું એના કરતાં 1000થી 1200 આર્ટિકલનું બુકિંગ વધી ગયું છે, જે સ્પીડ પોસ્ટ રજિસ્ટરથી લોકો રાખડી તેમજ ગિફ્ટ પોતાના સગા સંબંધીઓને મોકલી રહ્યા છે। હાલમાં ફોરેનનું પાર્સલ બુકિંગ બી બહુ વધી ગયું છે, જેમાં લોકો રાખડી સાથે ગિફ્ટ બી મોકલી રહ્યા છે ફોરેનમાં। તો એવરેજ 50થી 60 પાર્સલ બુકિંગ ફોરેન માટે થઈ ગયું છે। તો ફોરેન માટે જે ગિફ્ટ અને રાખડીઓ મોકલાયો કેટલા ટકાનો વધારો છે આ વખતે, કેટલી અંદાજિત કેટલા? આમ તો દર વખત કરતાં આ વખતે થોડો પાર્સલ બુકિંગમાં વધારો લાગે છે। આમ અમારું દર વખત 2-3 લાખ જેટલું બુકિંગ થતું હોય એની જગ્યાએ આ વખતે 5 લાખનું ડેલી બુકિંગ થઈ ગયું છે। ટોટલ ઓવરઓલ વડોદરા હેડ ઓફિસ પર।